નમસ્કાર, ઓર્બિટ સ્માર્ટ સ્કૂલમાં આપ સૌનું સ્વાગત છે। મારું નામ યુવરાજસિંહ ગોડાદરિયા। આજે આપણે ધોરણ 7 વિષય ગણિતમાં પ્રકરણ 1 પૂર્ણાંક સંખ્યાનો અભ્યાસ કરીશું। તો આ પ્રકરણનો પ્રથમ અને અગત્યનો મુદ્દો છે તેમાં સંખ્યાઓનું વર્ગીકરણ। કઈ સંખ્યાઓ કયો આલ્ફાબેટ દર્શાવે છે અને કઈ સંખ્યામાં કયા કયા અંકોનો ધન, ઋણ કે શૂન્યનો સમાવેશ થાય તેનો આપણે અભ્યાસ કરીશું। તો પ્રથમ છે પ્રાકૃતિક સંખ્યાઓ। પ્રાકૃતિક સંખ્યાઓ જે છે ને એ પ્રાકૃતિક સંખ્યાઓને ગણતરીની સંખ્યાઓ પણ કહેવાય। તો પ્રાકૃતિક સંખ્યાઓમાં 1, 2, 3, 4 આમ અનંત સુધી લખી શકાય। એનો અર્થ એ થયો કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1થી થાય અને જો આ મુદ્દામાંથી એવો પ્રશ્ન આવે કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ, તો જવાબ આવશે 1। પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય અને ઋણ પૂર્ણાંકોનો સમાવેશ થતો નથી, એટલે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત 1થી થાય અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 કહેવાય। પછી 1, 2, 3, 4 એમ અનંત સુધી વિસ્તરેલી છે। પ્રાકૃતિક સંખ્યાને દર્શાવવા માટેની સંજ્ઞા કેપિટલ N કહેવાય। પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ જે છે એ પૂર્ણ સંખ્યાઓની શરૂઆત શૂન્યથી થશે। 0, 1, 2, 3, 4 ડેશ 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 અનંત સુધી વિસ્તરેલી છે, એટલે એનો અર્થ એ થયો કે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 કહેવાય। તો પૂર્ણ સંખ્યાની શરૂઆત 0થી થાય અને 1, 2, 3, 4 ડેશ અનંત સુધી વિસ્તરેલી છે, પણ પૂર્ણ સંખ્યાની અંદર પણ ઋણ પૂર્ણાંકોનો સમાવેશ થતો નથી। પૂર્ણ સંખ્યાઓ દર્શાવવા માટેની સંજ્ઞા છે W। ત્યારબાદ જોઈએ પૂર્ણાંક સંખ્યાઓ। તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર ઋણ પૂર્ણાંકો, શૂન્ય અને ધન પૂર્ણાંકો આમ ત્રણેય સંખ્યાઓનો સમાવેશ થાય, એટલે કે -3, -2, -1, 0, 1, 2, 3 ડેશ ડેશ અનંત સુધી વિસ્તરેલી છે। એ જ પ્રમાણે આ બાજુ પણ -3, -4, -5 સંખ્યાઓ લખી શકાય। એટલે પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ પૂર્ણાંકો, શૂન્ય અને ધન પૂર્ણાંકો આ બધી જ સંખ્યાઓનો સમૂહ, એટલે તેને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય। અને પૂર્ણાંક સંખ્યાઓ દર્શાવવા માટેની સંજ્ઞા છે Z। તો આની અંદરથી એવો પ્રશ્ન પણ પૂછી શકાય કે સૌથી નાની પૂર્ણ સંખ્યા અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા વચ્ચેનો તફાવત આપો। તો સૌથી નાની પૂર્ણ સંખ્યા એટલે 0, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે 1 અને તે બંનેનો તફાવત એટલે વચ્ચે નિશાની માઇનસ। તો આ પ્રકારના પ્રશ્નનો જવાબ આવશે 0, -1 એટલે -1। એટલે સૌથી નાની પૂર્ણ સંખ્યા અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા વચ્ચેનો તફાવત -1 થાય। પણ જો આ જ પ્રશ્ન એવી રીતે આવે તમને કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા અને સૌથી નાની પૂર્ણ સંખ્યા એ વચ્ચેનો તફાવત જણાવો, તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 અને સૌથી નાની પૂર્ણ સંખ્યા 0, એટલે 1 - 0 એટલે 1। એટલે આ બંને પ્રશ્નનો જવાબ અલગ છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યાનો તફાવત -1 અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા અને સૌથી નાની પૂર્ણ સંખ્યાનો તફાવત એટલે +1। આગળનો મુદ્દો જોઈએ હવે સંખ્યા રેખા। સંખ્યા રેખાની અંદર આ મધ્યની વચ્ચે આપણે 0, મધ્યમાં 0 લખવાનો અને શૂન્યથી જમણી બાજુ જે છે એ સંખ્યા રેખા પર આ ધન પૂર્ણાંકો કહેવાય। એટલે 0થી જમણી બાજુ જતાં સંખ્યા રેખા પર ધન પૂર્ણાંકો મળે અને 0થી ડાબી બાજુ જતાં આપણને ઋણ પૂર્ણાંકો મળે। બીજી વસ્તુ એ યાદ રાખવાની કે સંખ્યા રેખા પર ડાબી બાજુથી જમણી બાજુ જતાં સંખ્યા મોટી થતી જાય અને સંખ્યા રેખા પર જમણી બાજુથી ડાબી બાજુ આવતા સંખ્યાઓ નાની થતી જાય। આ વસ્તુ તમને જ્યારે સંખ્યાઓને ચડતા ક્રમમાં અને ઉતરતા ક્રમમાં ઋણ પૂર્ણાંકો અને ધન પૂર્ણાંકોના મિશ્ર વર્ગીકરણ તરીકે આપી હોય ત્યારે આ તમને જરૂર પડશે। તો ટૂંકો પ્રશ્નમાં આવી શકે કે સંખ્યા રેખા પર 0થી ડાબી બાજુ કયા પ્રકારના પૂર્ણાંકો જોવા મળે છે, તો ઋણ પૂર્ણાંકો। સંખ્યા રેખા પર 0થી જમણી બાજુ કયા પ્રકારની સંખ્યા જોવા મળે છે, તો ધન પૂર્ણાંકો। હવે આ સંખ્યા રેખાના આધારે આપણે એક ઉદાહરણ જોઈએ
કે આપેલ સંખ્યાને ચડતા ક્રમમાં લખો. તો આપણને ઉદાહરણ આપ્યું છે 7, -5, 4, 0 અને -4. તો હવે આપણે ચડતા ક્રમમાં ગોઠવવું એટલે ચડતા ક્રમનો મતલબ એ થાય કે સૌથી નાનાથી સૌથી મોટા તરફ જવું. તો આની અંદર આપણે સંખ્યા રેખામાં વચ્ચે 0 છે, ધન પૂર્ણાંકો મોટી સંખ્યા, ઋણ પૂર્ણાંકો નાની સંખ્યા. પણ ઋણ પૂર્ણાંકોમાં જે મોટો અંક હોય તે આપણી સૌથી નાની સંખ્યા કહેવાય. એટલે આ ઉદાહરણની અંદર ઋણ 3ની હજી આગળ વિસ્તરણ કરીએ તો -4, -5, -6 આ પ્રમાણે સંખ્યા જોવા મળશે. તો આપણી આ જે ઉદાહરણ છે તેની અંદર સૌથી નાની સંખ્યા થશે -5. ત્યાર પછી એનાથી મોટી સંખ્યા એટલે -4. ત્યાર પછીની સંખ્યા છે તે 0. હવે 0થી પાછું મોટું કોણ? 4 અને એનાથી મોટું એટલે 7. એટલે આપણા આ ઉદાહરણનો જવાબમાં સૌથી નાનાથી સૌથી મોટા તરફ જઈએ તો ચડતો ક્રમ મળશે. એટલે -5, -4, 0, 4 અને 7 આ પ્રમાણે ચડતા ક્રમમાં સંખ્યાઓને ગોઠવી શકાય. ઓકે.